નમસ્કાર દોસ્તો, અત્યાર સુધી તમે મારા વિવિધ પ્રકારના વિડીયો જોયા તેમજ સાંભળ્યા પણ હશે, પરંતુ આજે તમને એક અલગ જ પ્રકારની કલાની દુનિયામાં લઈ જવાનો છું. અમદાવાદની ખ્યાતનામ રાગ આરાધના એકેડેમી એમના સંચાલક અને સંગીતકાર ડોક્ટર પુરુષોત્તમભાઈ જાદવ તેમજ એમના અનેક શિષ્યો સાથે આજે આપણે મુલાકાત લઈશું. દોસ્તો, આપને સૌને ખ્યાલ છે કે ભગવાને માણસને કંઈક વિશેષતા આપેલી હોય છે અને એ વિશેષતા ઉપર, એ પ્રતિભા ઉપર માણસ પોતાની આગવી ઓળખ ઊભી કરતો હોય છે. કહેવાય છે કે સંગીત કલા એમાં ખુદ માં સરસ્વતીનો વાસ રહેલો હોય છે. ત્યારે આજે આપણે એક એવા શિક્ષક કે જેમની પાસે હજારો વિદ્યાર્થીઓ સંગીતનું જ્ઞાન લઈ ચૂક્યા છે અને આજે પણ હજારોની સંખ્યામાં માત્ર અમદાવાદ નહીં પરંતુ ગુજરાત, ભારત તેમજ દેશ વિદેશમાંથી લોકો આ શિક્ષક પાસે સંગીતનું જ્ઞાન મેળવી રહ્યા છે. દોસ્તો, એ વાત જણાવતા મને ખૂબ ગર્વ થાય છે. ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા અલ્પાબેન પટેલ, હરિ ભરવાડ તેમજ અત્યારે બાળ કલાકારમાં જેઓનું સુપ્રસિદ્ધ નામ છે એવા ધ્રુવ આહિર, આવા અનેક કલાકારો છે જે સંગીતકાર ડોક્ટર પુરુષોત્તમ જાદવ એમના શિષ્યો છે. રાગ આરાધના એકેડેમીની જો વાત કરું તો આ સંસ્થા છેલ્લા 35 વર્ષથી અવિરત કાર્યરત છે. ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓને અવાજનું ઘડતર, સ્વર જ્ઞાન તેમજ પરફોર્મિંગ આર્ટ તેમજ અલગ અલગ એમની જે વિશેષતાઓ છે એમના પર વધારે ધ્યાન આપવામાં આવે છે. બાળકોમાં રહેલી વિશેષ પ્રતિભાને બહાર લાવવા માટે શરૂઆતથી જ સાઉન્ડ સિસ્ટમ એટલે કે માઇક સાથે ગાવાની ટ્રેનિંગ આપવામાં આવે છે તેમજ શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ખાસ કરીને તાનપુરાના માધ્યમ દ્વારા આપવામાં આવે છે. સંગીત એ એક જીવનની એક અમૂલ્ય કલા છે અને આ અભિન્ન કલા સાથે જો તમારે પણ જોડાવવું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર અને એડ્રેસ પર આજે જ કોન્ટેક્ટ કરો. મોસ્ટ વેલકમ, રાગ આરાધના એકેડેમી. નમસ્કાર, જય માતાજી. હું અલ્પા પટેલ. મારો રાજીપો વ્યક્ત કરતા એક વાત જણાવી રહી છું. મારા ગુરુજી એટલે કે શ્રી પુરુષોત્તમ જાદવ સાહેબ કે જેમની પાસેથી મેં સંગીતનો અભ્યાસ કર્યો છે, તેઓ અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં રહે છે અને છેલ્લા 35 વર્ષથી રાગ આરાધના નામની એકેડેમી ચલાવી રહ્યા છે અને મને ગર્વ છે કે હું એમની પાસેથી શીખી છું. સરને ખૂબ ખૂબ અભિનંદન કે હજુ વધુ ને વધુ આપ સંગીત શીખવો, એવી શુભકામના. જય માતાજી. નમસ્કાર મિત્રો, હું છું આપનો હરિ ભરવાડ. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, મારા સંગીત કરિયરની આપની સમક્ષ વાત કરું તો અમદાવાદમાં રહેતા મારા ગુરુજી એવા પુરુષોત્તમભાઈ જાદવ એમની પાસેથી મેં સંગીત વિશારદનો અભ્યાસ કર્યો છે. મારા ગુરુજી પાસેથી મને સંગીતનું આ જ્ઞાન અને આ સંગીતનું શિક્ષણ એમની પાસેથી મને મળ્યું. એ માટે મારા જીવન માટે મારા ખૂબ આનંદની વાત છે. ગુરુજીને પણ મારા પ્રત્યે ખૂબ પ્રેમ અને લાગણી છે અને એટલા જ પ્રેમ અને લાગણીથી મને આ સંગીતનું શિક્ષણ એમને આપ્યું છે. આજે પણ મારા ગુરુજી મને મારા સંગીતનું માર્ગદર્શન મને આપી રહ્યા છે અને આવો ને આવો પ્રેમ અને લાગણીથી આગળ પણ મને જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપતા રહેશો. હૃદયથી, આપનો દિલથી મારા ગુરુજી પુરુષોત્તમભાઈ જાદવ એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. જય માતાજી. જય માતાજી મિત્રો, હું છું આપનો દોસ્ત ધ્રુવ આહિર અને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે અમદાવાદમાં સેટેલાઇટ જેવા પોશ વિસ્તારમાં રાગ આરાધના એકેડમી ચાલી રહી છે. તેમાં હું ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ રહ્યો છું. મારા કલાગુરુ સંગીત ડોક્ટર પુરુષોત્તમભાઈ જાદવ મને શાસ્ત્રીય સંગીતની ખૂબ જ ઊંડાણપૂર્વક અને પદ્ધતિસરની તાલીમ આપી રહ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મ્યુઝિશિયન પ્રિયન શાહ. સંગીત ક્ષેત્રમાં જો તમારે આગળ વધવું હોય તો ગુરુજીના માર્ગદર્શન વગર ક્યારેય કોઈ સફળતા મળતી નથી. મારા ગુરુજી શ્રી પુરુષોત્તમભાઈ જાદવ કે જેમની પાસેથી મેં સંગીતમાં સૌપ્રથમ વિશારદ ગાયન, હાર્મોનિયમ, તબલા તેમજ ત્યારબાદ સંગીત અલંકારનો અભ્યાસ કરેલ છે અને હાલમાં હું સંગીતમાં પીએચડીનો અભ્યાસક્રમ એમના ગાઈડન્સ અંડર કરી રહ્યો છું. નમસ્કાર, મારું નામ છે અક્ષત પરીખ. મારા સૌથી પ્રિય ટીચર, મ્યુઝિક ટીચર શ્રી પુરુષોત્તમ જાદવ સાહેબને એમની મ્યુઝિકલ કરિયર એઝ અ ટીચર કે જેમાં એમણે 40 વર્ષ પૂરા કર્યા છે અને વી ઓલ આર વેરી ફોર્ચ્યુનેટ કે અમારા સ્કૂલમાં આટલા સરસ મ્યુઝિક ટીચર હતા કે જેમણે અમને ખૂબ જ ઇન્ટરેસ્ટથી, ખૂબ જ
ભાવથી મ્યુઝિક શીખવાડ્યું કે જેથી અમે મ્યુઝિકને પ્રેમ કરી શકીએ. અને વી આર વેરી ફોર્ચ્યુનેટ કે અમે એવા સાહેબ ની અંડરમાં ભણ્યા, મ્યુઝિક શીખ્યા અને ઘણા વર્ષોથી એમની પોતાની એકેડમી પણ ચાલે છે કે જેમાં એમણે ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા અને એમાંના ઘણા બધા સ્ટુડન્ટ્સ આજે પ્રોફેશનલી પણ કામ કરે છે. તો ઘણું મોટું યોગદાન છે ગુજરાત ખાતેનું પુરુષોત્તમભાઈનું. મારા માટે તો એક પિતાતુલ્ય વ્યક્તિ હું ગણી શકું હંમેશા, કે એમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે જીવનના ઘણા બધા પડાવ પર. અને થેન્ક યુ સર ફોર દેટ, અને કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન કે તમે તમારી મ્યુઝિકલ કરિયરને આવું જ અમે લોકો ક્યારેક સેલિબ્રેટ કરીએ કે જેમાં તમે 100 યર્સ પૂરા કરો. થેન્ક યુ. નમન કર શ્રી ગુરુચરણા. શ્રી પુરુષોત્તમભાઈ જાદવને મારા વંદન. હું છું ઈશાની આવાસિયા. તેમની સાથેનો મારો પરિચય 34 વર્ષથી છે. હું જ્યારે 11 વર્ષની હતી ત્યારથી મેં એમની પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂ કરી અને શિક્ષા વિશારદ સુધીનો અભ્યાસક્રમ મેં તેમના ગાઈડન્સમાં પૂરો કર્યો. તેમની જ મદદથી મેં એક શિક્ષિકા તરીકે પણ મારું કાર્ય શરૂ કર્યું અને આજે હું જે કંઈ પણ છું એમનો શ્રેય હું સંપૂર્ણપણે શ્રી પુરુષોત્તમભાઈને જ આપું છું. સંગીતના દરેક પડાવ પર મને તેમની મદદથી સફળતા મળી છે અને મારી પ્રોફેશનલ જર્ની પણ આમ જ 24 વર્ષથી ચાલી રહી છે અને એ પણ એમને જ આભારી છે. તેમની અનોખી શિક્ષણ શૈલીનો લાભ છેલ્લા 40 વર્ષથી મારા જેવા અનેક વિદ્યાર્થીઓને મળતો રહ્યો છે અને આવનારા વર્ષોમાં પણ આ લાભ બીજા અનેક વિદ્યાર્થીઓને મળે તેવી શુભેચ્છા. અસ્તુ.